નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં। આજે આપણે સમજીશું ધોરણ 6 વિષય અંગ્રેજી નવા પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર 2 મેનર્સ મેટરનો પાર્ટ નંબર 4। તો શરૂઆત કરીશું પોયમના હાર્ડવર્ડ્સથી। એની અંદર છે સિંગ એટલે કે ગાવું, સોંગ એટલે કે ગીત, પીપલ એટલે કે લોકો, વોકિંગ એટલે કે ચાલતા, ફાસ્ટ એટલે કે ઝડપથી, સ્લો એટલે કે ધીમું, સિટી એટલે કે શહેર, અપ એટલે કે ઉપર, ડાઉન એટલે કે નીચે, સબવે એટલે કે ભૂગર્ભ ટ્રેન, જમણી નીચે ચાલતી હોય એને ભૂગર્ભ કહેવાય, અંડરનીથ એટલે કે નીચે, ગ્રાઉન્ડ એટલે કે જમીન, રાઇડિંગ એટલે કે સવારી કરતા, ટેક્સીસ એટલે કે ટેક્સી, રાઉન્ડ એટલે કે ગોળ અથવા ફરવું, સાઇડવોક એટલે કે ફૂટપાથ, બસ એટલે કે બસ, પાસિંગ એટલે કે પસાર થવા, બેક એટલે કે પાછળ, ફ્રન્ટ એટલે કે આગળ, લાઇક એટલે કે ગમવું, કમ એટલે કે આવવું, ગો એટલે જવું, સિટી પીપલ એટલે કે શહેરમાં રહેતા લોકો, સી એટલે કે જોવું, નેવર એટલે કે કદી નહીં, નો એટલે કે જાણવું। તો હવે આપણે પોએમનું એક્સપ્લેનેશન સમજી લઈએ। રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે પઠન કરો અને માણો। પોએમનું નામ છે અ સોંગ ઓફ પીપલ એટલે કે લોકોનું ગીત। સિંગ અ સોંગ ઓફ પીપલ, સિંગ એટલે કે ગાવું, સોંગ એટલે કે ગીત અને પીપલ એટલે કે લોકો, તો લોકોના ગીત ગાવા। વોકિંગ ફાસ્ટ ઓર સ્લો, વોકિંગ એટલે કે ચાલતા, ફાસ્ટ એટલે કે તેજ અથવા ઝડપથી અને સ્લો એટલે કે ધીમે, તો તેજ અને ધીમે ચાલતા લોકોનું આપણે ગીત ગાવાનું છે। હવે અહીંયા ઓર છે એટલે કે અથવા। પીપલ ઇન ધ સિટી, પીપલ એટલે કે લોકો, ઇન ધ સિટી એટલે કે શહેરમાં, તો શહેરમાં રહેતા લોકોનું। અપ એન્ડ ડાઉન ધે ગો, અપ એટલે કે ઉપર, ડાઉન એટલે કે નીચે, ધે એટલે કે અહીંયા પીપલ માટે વપરાયું છે એક કરતાં વધારે એટલે કે એ લોકોનું, તો ઉપર નીચે જતા લોકોનું। પીપલ ઓન ધ સબવે, સબવે એટલે કે ભૂગર્ભની જે ટ્રેન હોય એ, તો સબવેમાં લોકો। અંડરનીથ ધ ગ્રાઉન્ડ, અંડરનીથ એટલે કે નીચે, ધ ગ્રાઉન્ડ એટલે કે જમીન, જમીનની નીચે ચાલતા। પીપલ રાઇડિંગ ટેક્સી, પીપલ એટલે કે લોકો, રાઇડિંગ એટલે કે પ્રવાસ કરતા અને ટેક્સી એટલે કે ટેક્સી, ટેક્સીમાં પ્રવાસ કરતા લોકો। રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, અહીંયા રાઉન્ડ એટલે કે ફરતા લોકો, તો ફરતા લોકો ફરી ફરીને। પીપલ ઓન ધ સાઇડવોક, સાઇડવોક એટલે કે ફૂટપાથ અને પીપલ એટલે કે લોકો, ફૂટપાથ પરના લોકો। પીપલ ઓન ધ બસ એટલે કે બસમાં બેઠેલા લોકો। પીપલ પાસિંગ એન્ડ પાસિંગ, પાસિંગ એટલે કે અહીંયા પસાર થતા, બરાબર, તો ગયા કરતા લોકો, પસાર થતા લોકો। ઇન બેક એન્ડ ફ્રન્ટ ઓફ અસ, ઇન બેક એટલે કે પાછળથી, ફ્રન્ટ એટલે કે આગળથી અને અસ એટલે કે અમારું, તો અમારા આગળ અને પાછળથી પસાર થતા લોકો। સિંગ અ સોંગ ઓફ પીપલ એટલે કે લોકોના ગીત ગાઓ। હુ લાઇક ટુ કમ એન્ડ ગો, હુ એટલે કે જેને, લાઇક એટલે કે ગમવું, કમ એટલે કે આવવું અને ગો એટલે કે જવું, જેને આવવું અને જવું ગમે છે। સિંગ ઓફ સિટી પીપલ, સિટી પીપલ એટલે કે શહેરના લોકોનું, સિંગ એટલે કે ગાવું અને ગીત, શહેરના લોકોનું ગીત ગાવું। યુ સી બટ નેવર નો, યુ એટલે કે તમે, સી એટલે કે જુઓ છો, બટ એટલે કે પણ, નેવર એટલે કે ક્યારેય નહીં અને નો એટલે કે જાણવું અથવા તો ઓળખવું, કે જેને તમે જુઓ છો પણ ઓળખતા નથી। હવે આપણે એક્સરસાઇઝ જોઈએ। એની અંદર છે રાઇટ ઓપોઝિટ વર્ડ્સ,
ઓપોઝિટ એટલે કે વિરોધાર્થી અને વર્ડ્સ એટલે કે શબ્દો. તો વિરોધાર્થી શબ્દ લખવાના છે. એન્ડ અને મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ એટલે કે અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે. જે તમને વિરોધી શબ્દ જે છે એના અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે. તો પહેલું છે ફાસ્ટ. તો ફાસ્ટનું ઓપોઝિટ વર્ડ છે સ્લો. તો ફાસ્ટ અને સ્લોથી બનતું આપણે સેન્ટેન્સીસ આપણે લખીએ તો ધ રેબિટ રન્સ ફાસ્ટ એટલે કે સસલું ફટાફટ ઝડપથી દોડે છે. બટ એટલે કે પણ. ધ ટોર્ટોઇઝ વોક્સ સ્લો. ટોર્ટોઇઝ એટલે કે કાચબો. કાચબો ધીમેથી ચાલે છે. તો આની અંદર બે શબ્દો આવ્યા ફાસ્ટ અને સ્લો. એનાથી આપણે વાક્ય બનાવ્યું. એવી રીતે સેકન્ડ નંબરનું છે ડાઉન અને અપ. તો ડાઉનનું કયું છે ઓપોઝિટ અપ. તો ડાઉન અને અપથી આપણે સેન્ટેન્સ બનાવવાનું છે. ધ બોલ રોલ ડાઉન. બોલ એટલે કે બોલ. રોલ ડાઉન એટલે કે નીચે રોલ થાય છે એટલે ફરે છે. ધ હિલ એન્ડ ધેન બાઉન્સ અપ એટલે કે જે બોલ છે એ નીચે પડે છે રાઉન્ડ રોલ થાય છે ગોળ ગોળ ફરે છે. રોલ ડાઉન ધ હિલ. હિલ એટલે કે પર્વતની જે ટેકરી હોય એ બરાબર. એન્ડ ધેન બાઉન્સ અપ અને બાઉન્સ થાય છે. ફ્રન્ટનું જે ઓપોઝિટ વર્ડ છે એ છે બેક. ફ્રન્ટ એટલે કે આગળ, બેક એટલે કે પાછળ. સેન્ટેન્સ થાય છે ધ ટીચર સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ ક્લાસ એટલે કે શિક્ષક છે એ ક્લાસની આગળ ઊભા છે. એન્ડ ધ સ્ટુડન્ટ્સ સેટ એટ ધ બેક એટલે કે જે વિદ્યાર્થીઓ છે પાછળ બેઠા છે. કમ એટલે કે આવું. એનું જે ઓપોઝિટ વર્ડ છે ગો એટલે કે જવું. એનું વાક્ય બનશે પ્લીઝ કમ ટુ માય હાઉસ એટલે કે મહેરબાની કરીને મારા ઘેર આવો. એન્ડ એટલે કે અને ડોન્ટ ગો એનીવેર એલ્સ એટલે કે બીજે કશે જવાની જરૂર નથી. તો આ રીતે તમારે લખવાનું રહેશે. ધન્યવાદ.